તો કરું મોંઘા તારા સન્માન, તને હરગ ભૂલાવું. શામળા અમારા રઘુરામ બાપાએ બહુ સરસ ઇન્ટરપ્રિટેશન. મને સ્વાભાવિક છે એનો એક સદભાવ. મને પૂછે, બાપુ અયોધ્યામાં રામ મંદિર થયું અને ઠાકોરજી બિરાજ, તો વીરપુરની બાપાનું એવું મને એવું મનમાં વિચાર આવે છે. વર્તમાન ગાદીપતિ રઘુરામ બાપાએ વાત કરી કે બાપુ મારે ચંપતજીને વિનય કરવો છે કે રામલલ્લાના મંદિરમાં રોજ જે પ્રસાદ થાળ ધરાય એ વીરપુરનો થાય, અને એની જેટલી રકમ વર્ષે જે થાય અમે આગળથી ભરી દઈએ, પણ આ રોટલો ક્યાં પહોંચ્યો તમે જુઓ. એ તો બરાબર, અને હું તો સ્વાભાવિક રાજી જ થાવ, સવાલ જ નથી. હું તો મને તો કેટલો આનંદ થાય, કોઈક રોટલો ખવડાવવાની વાત કરે એટલે મને બહુ આનંદ. અને હું એવા સંસ્થામાં ગયો છું કે આપણે જઈએ ને તો આપણને ઘણા એવા હોય ને ચીકણા, એવા ચીકણા જે એવા વિચારના માણસ બહુ ચીકણા હોય, એ હાથે હજી પણ દળનું દળે, હજી પણ ઘંટી સાદગીએ મારી નાખે. એ ગંટલાનું પડ એના ગળામાં બાંધવું જોઈએ ત્યાં સુધી હાથે ઘંટી દળે. અમારું બધું અનુભવેલું છે સાહેબ. આપણે ત્યાં જઈએ ને એટલે એમ કે તમે જમવાના, શું કામ આવ્યા છીએ? તને પરણાવવા આવ્યા છીએ? અહીં તારો વર વિવાહનો ખર્ચ ખાવા આવ્યા છીએ? તમે જમવાના? આ બનેલી ઘટના છોકરાઓ કે આપણે કહીએ આ જમવાનું, તો 2 ભાખરી ખાશો કે 3? હવે એ શું કામ? પછી એમ કહે કે તો હું એટલું વધારે દળું. તો આ તમે કલ્પના તો કરો, ક્યાં કાઠિયાવાડનો રોટલો સાહેબ. મીરા નૃત્યથી પામી ગયા, ઓશો ચૈતન્ય એ પણ નૃત્યથી પામી ગયા, નાનક મરદાના છેડ ગાયને પામી ગયા. કોઈ ધ્યાન મારે કહેવું જોઈએ, જલારામ બાપો રોટલાથી પામી ગયો છે. રઘુરામ બાપા મને કે બાપુ આ સંકલ્પ મને કેમ આવ્યો છે, પણ મને એમ લાગે છે કે એ દિવસે વીરબાઈ માની માંગણી કરવા માટે ઠાકોરજી આવ્યો જલા વીરપુરના પાદરમાં, અને એમને ખાધા વગરનો વયો ગયો હતો સાહેબ. એટલે એમ થયું કે એને વીરપુરથી રોટલો મોકલી. આ વિચાર જ અદ્ભુત વિચાર, અને એ સ્વીકારાયું, કારણ કે ભગવાનને સ્વીકાર્ય હશે તો હું તે દિવસે ભૂખ્યો આવ્યો હતો, મને હવે વીરપુરનો રોટલો ખવડાવજો. એ જે કંઈ ત્યાં ધરાય છે તે આપણા વીર, આજે આપણો પ્રદેશ આ રોટલો તો આમ સમસમી ગયો કે આપણને પૂછે 2 રોટલી ખાશો 3? અરે ભાઈ હું અડધી ખાઈશ, પણ પૂછવાનું બંધ કરીને અડધી જ ખાઈશ. ને તારું ખવાય? પાછું કેવું બાંધ, તો હું વધારે દળું. તે દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું સાહેબ. તે કાંઈ તું હમડિયાળા ગયો જ નથી, નહીંતર ગંગા સતી તને સમજાવી દે. તો તે કાંઈ હાથમાં લીધું. ત્યારે એવા સમયમાં ભોજન દેશું તમને લાભશે. નરસિંહ મહેતો આ રાસની વાત હું કરતો હતો, ચેતન બેઠો છે એટલે મને યાદ આવ્યું. સૌરાષ્ટ્ર જેવો રાસ ન કરે, સૌરાષ્ટ્ર જેવા છંદો ન કરે. બીજા પ્રદેશમાં ગાય અરે રહેવા દે ને, એ તું રહેવા દે ને ભાઈ, તું રહેવા દે ને. એના માટે ઘાઘુર વડલા જેવો અવાજ હોય, એના માટે એક સ્પેશિયલ જીભ હોય છે, સ્પેશિયલ જીભ. અમુક લોકોને પરમાત્માએ સ્પેશિયલ જીભ આપી. અને રેણંકી અમુક પ્રદેશમાં તમે ગાવ તો નહીં, છોકરા સુઈ જાય, છોકરા બીવી જાય, આવું રણતડ ફટફટ નહીં. છોકરો ગોમતીના નદીમાં રાસ કરી આવ્યો, મને બહુ ગમ્યું. હા ને મેં તો નરસૈયો આવેલ આશા રમાડલા રાસ રે, આવેલ આશા
જે ખેડૂતને ઘરે પોતાના આંગણામાં જ્યાં સીધો સાદો મંડપ ત્યાં યાત્રા એ દરવાજામાં ગઈને પાછી મોરારદાસ બાપુએ થાપી મારી. અને એમાં શું થયું, ગામનો ચોકીદારી બંદૂક ભરીને તૈયાર હતો. એ વખતે કાંઈ બીજા તો ફટાકડા હતા નહીં, જૂના જમાનાની કથા. એમાં ઓલો વેવાઈ જે ધોયેલા કપડાં પહેરીને આવેલો, ભરતની થેલીમાં એક ધોયેલી જોડ હતી, એ જે વેવાઈ હતો એ આમ હાલ્યો જાય છે. અને શાસ્ત્રી બાપા તો બળદગાડામાં બેઠા હતા અને મનોરથીના પરિવારના બહેનો દીકરીઓ પોથી લઈને અને ઓલાને એમ થયું કે એકાદો ભડાકો તો કરવું, એટલે વેવાઈની પાસે આવી એના જમણા કાનની બાજુમાં ઓલા એ જે પેલી જૂની બંદૂક નાળચાવાળી હતી એણે જે ચડાવી ચોકમાં અને જે ભડાકો બોલાવ્યો અને તબલજી એક બાજુ તબલા નાના નાના ટોટિયાઓ કેટલા નાચે છે આ છોકરાઓ, કાગડિયા હાવ મોજ કરે છે સાહેબ. એક બાજુ બંદૂકનો ભડાકો અને એક બાજુ પંકજના તબલા. એને વેવાઈના કાનમાં ધાક પાડી દીધી, સમજાતું જ બંધ થઈ ગયું. હા, ધાક પડી ગઈ, હા, ઘૂઘો થઈ ગયો, ઘૂઘો. હવે યાર મને ખબર નથી આ બાજુ, પણ અમારા તલગાજડામાં મેં જોયું છે એક ઘૂઘો નામનો જીવડો થાય, ઘૂઘો. અને એ એવી એટલો કોઈ પાવડર મુલાયમ મેં નથી જોયો. હું નાનો હતો ત્યારે મારું ઊંડું જે હોય અને એમાં એ ઘૂઘા નામનું જીવડું રહે, એની બાજુ દેખાય નહીં, એને એના ઉપર આમ આમ એક જે ટેકરો કર્યો હોય નાનો એવો. અને અમે રમતા ત્યારે બચપણમાં, અને ત્યાં જઈને કહીને ઘૂઘા 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 તારી માં બોલાવે છે, એટલે એ જીવડું હળવળીને બહાર નીકળે. મને એમ થાય કે આ ઘૂઘા ઘૂઘા બોલીએ અને જો જીવડું બહાર નીકળતું હોય તો રામ રામ બોલીએ તો મારો રામ બહાર ન નીકળતા, હરી હરી બોલતા હરી. અને મેં મારી નજરે આ જરાય અતિશક્તિ નથી થાય ઘૂઘા નામનો. હવે તો બધા કેમિકલ્સ આવી ગયા ને બધું આવ્યું. આવા જે મહત્વના જંતુઓ એ ખતમ થઈ ગયા. આ ક્રાઇસિસ છે, એનો કાંઈ ઉપયોગ ન હોત તો ઈશ્વર બનાવત જ નહીં. ઈશ્વરની સૃષ્ટિમાં અનાવશ્યક કોઈ વસ્તુ બનાવી નથી, બધું જ આવશ્યક છે. ગામડામાં પછી જેને કાંઈ હળ ન પડે એને ઘૂઘો કે, એટલે ઓલાનો કાન આવી ગયો, બે કાન બે, કાંઈ સંભળાય જ નહીં. મોરારદાસ બાપુ આટલા તબલા ધમધમાટું એનું બધું બંધ જ થઈ ગયું. બે ત્રણ બીજા અમારા સાધુ હતા, ગટારામ બાપુની બધા એ નખ ઘાઈ ગયા, એટલા ઝાંઝ ઉગાડ્યા એને, આખા નખ ઘસાઈ ગયા સાહેબ, કાળા થઈ ગયા નખ કાળા, એટલા બધા કાંઈ સમજાય. પોથીજીની પધરામણી થઈ છે, વ્યાસપીઠ ઉપર પોથીજી પધાર્યા છે. ભૂદેવ શાસ્ત્રી બાપા વિરાજમાન થયા, પોથી પૂજા થઈ, આરતી વગેરે થઈ ગઈ. અને વેવાઈને તો સામે જ બેસાડવો પડે, મુખ્ય શ્રોતા હોય એમ. અમે ખાંભા ટેકા નાખીને વાહડા બાંધેલા ટેકા માટે, અને વેકરો હતો એના ઉપર બે ત્રણ મેલા ગાદલા નાખેલા, ત્યાં વેવાઈને બેહાડ્યો છે અને સાંભળે છે કથાનું. ગોર બાપો યમ પ્રવ્રજંતમનુપેતમ એત કૃત્યમ નૈપાયનો વિરહકાતર પુત્રે તન્મયતયા તરવો. જગજીવન દાદા પંડ્યા ભારત લગાજરડાના ભાગવતકાર, જે મને ગીતાના અર્થો સમજાવતા હતા. હું નાનો હતો આ જગજીવન દાદા પંડ્યા હતા, મેવાડા બ્રાહ્મણ. કથા શરૂ થઈ. હવે એલા ચોકીદારની બંદૂકના અવાજને લીધે આના કાન આવવા ગયા છે. પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો, પણ આના કાનનો મોક્ષ ન થયો. હા, 7 દિવસ આમનામ ઘૂઘો. તોરણ જુએ, કેળના પાન જુએ, આજુબાજુ લોકો એવી સરસ કથા કરે મહારાજજી, અને બધા હસે તો ત્યાં બધું જોયા કરે. ગોપી ગીત ગાય ત્યાં તો બધાની આંખમાં આંસુ આવે, પણ 7 દિવસ કાન બંધ. અહીંયા પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો સાહેબ. અને
કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ કરીને ભાગવત કથાની પૂર્ણાહુતિ થઈ. અને પછી પાછો નિયમ, પછી પોથી લઈને વાગતે ગાજતે ગરદણીને ઘરે મૂકવાનું. વળી પાછા મોરારીદાસ બાપુએ તબલા બાંધ્યા છે અને પછી ધમધમાટી બોલી છે અને એ બધા નીકળ્યા ને વેવાય એમને હારવાર હાલે. એમાં ચોકીદારને એમ થયું કે એક બીજો ભડાકો કરું હાથમાં દિવસે. એ બીજો ધડાકો જ્યાં કર્યો ત્યાં કાનમાં ધાક ખુલી ગયું. આખી કથા એમને વહી ગઈ સાહેબ. એના ઉપરથી થાય કે જવાય, પણ ક્યારેક પ્રારબ્ધ ન હોય તો સંભળાતું નથી. અમારી સતી માતા પોતે બેઠી પણ એને સુખ ન લીધું, કારણ કે બેસવું પડ્યું. શિવજીની સાથે આવી એટલે મારે બેસવું જોઈએ. બાકી આ મહાત્માની શું કથા સાંભળી, કથાનું આખું પરમ સુખ જતું. કથા પૂરી થઈ અને ભગવાન શિવજીએ કુંભજ ઋષિને કહ્યું, બાપજી આપે અમને કથા સંભળાવી, અમારે આપને પત્ર પુષ્પ જે કંઈ આપવું જોઈએ દક્ષિણા, અમે શું આપીએ? અમે કંઈક આપવા જઈએ અમારી રીતે, ને તમારું વ્રત હોય ને તમને ના પાડતા સંકોચ થાય ને વ્રત ભંગ થાય તો અમારે એવું નથી કરવું, પણ આપ કંઈક કહો તો અમે એટલી સેવા કરીએ. ત્યારે કુંભજ ઋષિ બોલ્યા કે હરિકથાનું ફળ, રામકથાનું ફળ રામ ભક્તિ છે મારા. આપ મને રામ, કારણ કે રામ ભક્તિના આપ ભંડારી છો. શિવજી રામ ભક્તિના દાતા છે. રામાયણમાં લખ્યું છે, શંકર ભજન બિના નર ભક્તિને પાવઈ મોરી. શિવના ભજન વગર કોઈ ભક્તિ પ્રાપ્ત ન કરે. તો અમને ભક્તિના દાન કરો. અને અધિકારી જોઈને ભગવાન શિવજીએ રામકથાની દક્ષિણા, ભક્તિની દક્ષિણા આપી છે. અને કૈલાસ જવા માટે મુનિથી વિદાય લઈ શિવ અને સતી નીકળ્યા છે. એ ત્રેતાયુગ હતો. દંડકારણ્યમાંથી રસ્તો જતો હતો. એ ત્રેતાયુગનો રામ અવતાર વર્તમાન હતો. સીતાનું અપહરણ થયેલું અને નરલીલા કરતા કરતા રામ અને લક્ષ્મણ સીતાની તપાસ કરતા ફરે છે. એ રામની દિવ્ય નરલીલા, લલિત નરલીલા જોઈ અંતર્યામી શિવે દૂરથી દર્શન કરી અને બહુ રાજી થયા કે જેની કથા સાંભળીને હું જાઉં એની કથા તો વર્તમાન છે. હે સચ્ચિદાનંદ, હે જગપાવન એમ કરીને બીજો કંઈ પણ ફોડ પાડ્યા વગર શિવજી અસ કહી ચલે મનોજ નસાવન ચાલતા. સતીએ જોયું કે કોઈ બે રાજકુમાર છે વનવાસીના વેશમાં, એમાં કોઈ સ્ત્રી ખોવાઈ છે અને એને શોધે છે, રડે છે. મારા પતિએ, મારા ભગવાને એને સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા. આ કોઈ બ્રહ્મ છે? કથા વિશ્વાસપૂર્વક સાંભળી હોત તો આ શંકા ન પડતી ઈશ્વર ઉપર, પણ શંકા પડી છે. શિવજી સતીની અંતરની સ્થિતિ જાણી ગયા અને સતીને કહે છે, દેવી એક વિનય કરું, આપનો નારી સ્વભાવ છે, આવી શંકા ન કરો. એ બ્રહ્મ છે, પરમાત્મા છે. દેવી જેની કથા કુંભજ ઋષિએ મને તમને સંભળાવી, ભલે તમે ન સાંભળી, અને જેની ભક્તિ મેં દક્ષિણાના રૂપમાં કુંભજને આપી, એ મારા ઈષ્ટદેવ પરમાત્મા પરબ્રહ્મ છે. શંકા ન કર. અને ભગવાન શંકર પાર્વતીને રામ તત્વ શું છે એ સમજાવતા એક છંદબદ્ધ વાત કરી છે. સંતત બીમાર માન જહી ધ્યાન કહીને હે સતી, વેદ પુરાણ શાસ્ત્ર જેને નેતિ નેતિ કહીને પુકારે છે, પોતાના મનને સ્થિર અને શુદ્ધ કરીને મોટા મોટા અમલાત્મા મહાત્માઓ એનું ધ્યાન કરે છે. એ જ બ્રહ્મ તત્વ જે લીલા કરે છે.
પોતાના ભક્તોના માટે એણે અવતાર લીધો છે. એ પરમ સ્વતંત્ર છે. દેવી શંકા ન કરો, એ ઈશ્વર છે. પરંતુ શિવજીએ ઘણું સમજાવ્યું, લાગે ન ઉરુ ઉપદેશ ન લાગ્યો. વારંવાર શિવજીએ સમજાવ્યું, પણ સતી ન માન્યા. હું આને બ્રહ્મ કેમ કહી શકું? આ તો રડે છે. બ્રહ્મને કોનો વિયોગ? શિવજીએ કહ્યું, દેવી, મારા કહેવાથી આપનો સંશય ન જાય તો એક કામ કરો, આપ જઈને પરીક્ષા કરો. હજી રામ લક્ષ્મણ દૂર નથી ગયા. આપ આપની જાતે પરીક્ષા કરો કે એ બ્રહ્મ છે કે સામાન્ય છે. આપ નક્કી કરો. અને સતી રામની પરીક્ષા કરવા માટે તૈયાર થયા. કારણ કે જે બુદ્ધિ પ્રધાન માણસ હોય ને, એ પ્રતીક્ષા ન કરે, રાહ ન જુએ, એને પરીક્ષા જ કરવી હોય કે આ કેટલા માપમાં છે. દક્ષ કન્યા રાજી થઈ ગયા કે ના, હું પરીક્ષા કરું, તમે કહોનું હું માનું નહીં. મેં ગઈકાલે કહ્યું, ગુરુના વચનમાં જેને ભરોસો, જેને હું બુદ્ધિમાન છું એવો અહંકાર હોય, અને પછી ફસાય ત્યારે ગુરુની પાસે પાછું ખોટું બોલે, એની શું ગતિ થાય? એને બળવું જ પડે, એનો નાશ જ થાય. સંશય આત્મા વિનશ્યતિ. સતી પરીક્ષા કરવા માટે જાય છે. શિવજી વિચાર કરે છે કે સતીનો વિધિ વિપરીત થયો છે. ખેર, વિશ્વાસ તો આમ જ નિર્ણય કરે ને. વિશ્વાસ બીજું વિચારી જ નથી. એ શું નિર્ણય કરે? હોય અહીં સોઈ જો રામ રચી રાખા. જે રામે વિચાર્યું હશે એ જ. મારે શું કામ તર્ક વિતર્ક? મારા પ્રમાણિક પ્રયાસો મેં કરી લીધા, પણ સતી ન માન્યા તો રામની ઈચ્છા. આટલું કરીને શિવજી ત્યાં બેસી હરિનામનું સ્મરણ કરવા લાગ્યા છે. અને સતી ભગવાન રામની પરીક્ષા કરવા માટે જાય છે. આજની કથાને હું અહીંયા વિરામ આપું છું. કાલે શિવચરિત્રને આપણે આગળ લઈ જઈશું. આજની કથાને વિરામ આપું એના પહેલા ભરોસો દૃઢ અને 1-2 મિનિટ હરે રામ. પવન તનય સંકટ
હર સીતા સહિત હૃદય વસ બોલીએ હનુમાનજી મહારાજ પ્રિય. ચોથા દિવસની રામકથા અહીં વિરામ લે છે. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. આવતીકાલ સવારે 10 વાગે ફરી રામકથાનો સંવાદ આપણે આગળ લઈ જઈશું. ભાવથી બોલો. રામચંદ્ર ભગવાન પ્રિય બાલકૃષ્ણ ભગવાન પ્રિય સદગુરુ ભગવાન પ્રિય નમઃ પાર્વતી